નમસ્કાર ખેડૂત મિત્રો, સ્પેપ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 24મી ડિસેમ્બર 2024 અને અત્યારના સૌથી મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। મિત્રો, અત્યારે ગાઢ વાદળા છવાયેલા છે, સાથે સાથે ધુમ્મસવાળું વાતાવરણ પણ છે। મિત્રો, હજુ વાતાવરણમાં ભેજ અને ધુમ્મસ જોવા મળશે। માવઠું ક્યારે થશે, ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે, પવનની દિશા કઈ રહેશે, આ બધું જ જોવા માટે મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જુઓ। મિત્રો, 24મી તારીખે અને સવારે દક્ષિણમાંથી જે વાદળા છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહ્યા છે। આહવા, વ્યારા, વાંસદા, ખાપર, ડેડિયાપાડા, ટંકાલા, કાવંટ, છોટા ઉદેપુર, આ બધા વિસ્તારમાં મિત્રો ભારે વાદળા છવાયેલા છે, જ્યારે સંપૂર્ણ ગુજરાતમાં ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળે છે। 25મી તારીખના રોજ વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અમદાવાદ, લુણાવાડા, આ બધા વિસ્તારોમાં ભારે વાદળા છવાયેલા રહેશે, જ્યારે લગભગ સંપૂર્ણ ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે। મિત્રો, 26મી તારીખના રોજ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજપીપળા, વડોદરા, બોડેલી, ખંભાત, આમોદ, ભરૂચ, સુરત, વલસાડ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, વિરમગામ, પાલનપુર તથા મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, આ બધા વિસ્તારોમાં હળવું માવઠું થઈ શકે છે। 27મી તારીખના રોજ પણ માવઠાની આગાહી જાહેર કરવામાં આવી છે। કુડા, મોરબી, જસદણ, આમોદ, વડોદરા, ગોધરા, અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, ખેડબ્રહ્મા, આ બધા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। 28મી તારીખના રોજ પણ સુરત અને વલસાડ તથા અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આ બધા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। મિત્રો, હવે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, જે ભારત સરકારનો ઓફિશિયલ વિભાગ છે, તેણે અમદાવાદમાં 26 અને 27 તારીખે માવઠાની આગાહી જાહેર કરી દીધી છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, કચ્છ, આ બધા જિલ્લાઓમાં માવઠાની આગાહી જાહેર કરી છે। મિત્રો, 24મી તારીખે ગુજરાતમાં 24થી 25 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને 25મી તારીખે વહેલી સવારે 13થી 16 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની આગાહી છે। 25મી તારીખે બપોરે 23થી 28 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી છે। મિત્રો, અત્યારે ગુજરાતમાં પવનની જે દિશા આવે છે એ ઉત્તર પૂર્વની છે, તેથી ઠંડી સાથે ભેજનું પ્રમાણ પણ જોવા મળે છે।